આવો બેસ. આવ બેટા તું પણ બેસ. કેમ છો પ્રવીણભાઈ? કેમ છે રાધાબેન? બસ મજામાં. તું કેમ છે? બસ. અને આના પપ્પા શું કરે છે? રાધાબેન, હું અને સાગર એક પ્રસંગમાં જઈએ છીએ, તો તમે સાંજ સુધી મારી દીકરી પૂજાને તમારા ઘરે રાખશો? અરે એમાંથી કઈ પૂછવાનું હોય? પાડોશી હું કામ ના હોય? વાંધો નહીં, ભલે અહીંયા રહેતી. પાયલ, તમે લોકો પ્રસંગમાં જ જાઓ છો ને, તો આ છોકરીને સાથે લઈ જાઓ ને. એને બિચારાને કેમ નથી લઈ જતા? એ સાથે એન્જોય કરશે ને. પ્રવીણભાઈ, 2 દિવસ પહેલા એને તાવ આવી ગયું હતું. માંડ ઠીક થયું છે, એટલે એને કેવી રીતે બહાર લઈ જાઉં? અરે પાયલ, તું તારી દીકરીની જરાય ચિંતા નહીં કરતી. તમે પ્રસંગ પતાવો, એ ભલે અહીંયા રહે. પૂજા બેટા, હું ને તારા પપ્પા સાંજ સુધી આવી જઈશું. ત્યાં સુધી તું રાધાબેન પાસે જ રહેજે અને એમને હેરાન નહીં કરતી. હો, સારું મમ્મી. ચાલો હું જાઉં છું. બેટા પૂજા, અહીંયા આવતો. કેવું ચાલે છે હવે ભણવાનું? મસ્ત. તને ભૂખ લાગી છે? રાધા, એવું હોય તને ચા ને બિસ્કિટ કંઈ ખવડાવ. ચાલ, ગરમા ગરમ દૂધ પીવડાવ. સાગર, મૂકી આવી છું પૂજાને રાધાબેનના ઘરે. મેં બધા કપડાં પેક કરી લીધા છે. બીજી કોઈ વસ્તુ લેવાની હોય તો યાદ કરીને લઈ લેજે. હવે આપણે અહીં પાછા નથી આવવાના. સાગર, તમે ખોટું કરી રહ્યા છો. આપણી દીકરીને આમ કોઈના ઘરે એકલી મૂકીને ન જતું રહેવાય. નથી જોઈતી મારે એ દીકરી. એ દીકરી તારા પેટમાં હતી ને ત્યારે જ મેં તને કહ્યું હતું કે એબોર્શન કરાવી લે, પણ તું ન માની. મારે તો દીકરો જ જોઈએ, દીકરો. શું તું મને એક દીકરો ન આપી શકતી હોય ને તો ભલે તું વાંજણી રહેજે, પણ મારે આ દીકરી તો ન જ જોઈએ. મારી દીકરી મને જીવ કરતા વધારે વાલી છે. એને આમ એકલી મૂકીને જતા મારો જીવ નથી ચાલતો. સાગર, હું તમને 2 હાથ જોડું છું. સાગર, મારી દીકરી સાથે આવું ના કરો, ના કરો. બસ હવે તારો બકવાસ બંધ કર અને ઊભી થા. આપણે સાંજ સુધીમાં નવસારી પહોંચવાનું છે. અને આમ વાતમાં પૂજા કરીને રડવાનું બંધ કર. એવું સમજી લે કે તારી દીકરી મરી ગઈ છે. ચાલ ઊભી થા હવે. હવે તું આવે છે કે હું જાઉં? ચાલ ને, એકવારમાં સમજ નથી પડતી. કેમ છે બેટા? મજામાં. પ્રવીણ, મારે એક વાત કરવી છે. હેલો મિત્રો, હું તમારા બધાની માટે એક ગેમિંગ એપ્લિકેશન લઈને આવી છું જેનું નામ છે રમી સર્કલ. રમીને તમે 18 રૂપિયા જીતી શકો છો. અને હા, આ એપને ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવી ડિપોઝિટ ભરતાની સાથે તમને 2000 સુધીનું વેલકમ બોનસ પણ મળી શકે છે. આમાં 1 કરોડથી પણ વધુ સક્રિય ખેલાડીઓ છે. આમાં જીતેલા નાણાં તમે તરત જ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરાવી શકો છો. અને હા, તમે
આ એપને મોબાઈલમાં સરળતાથી રમી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. રાહ કોની જોવો છો? એપ ડાઉનલોડ કરો અને રમી સર્કલ ગેમ રમો. આ ગેમમાં પૈસાનું જોખમ પણ છે, તેથી તેની લત પણ લાગી શકે છે. તમારે તમારી જવાબદારી સાથે રમવું. આ પૂજાના મમ્મી પપ્પા અહીંયા મૂકી ગયા પૂજાને, અને 2 દિવસ થઈ ગયા. એ તો સાંજનું આવવાનું કહીને ગયા હતા. હજી સુધી એ લોકો નથી આવ્યા. તારી વાત બરાબર છે, પણ આપણે સાંજ સુધી રાહ જોઈએ. કદાચ ત્યાંથી કોઈ બીજા સગાવાલામાં ગયા હોય તો. હવે એ ક્યારેય પાછા નહીં આવે. એ મને છોડીને જતા રહ્યા છે. બેટા, આ તો શું બોલે છે? તારા મમ્મી પપ્પા હવે નહીં આવે એટલે? અરે બેટા, તું રડ નહીં. તું મને કે તું કેમ આવું બોલે છે? મારા પપ્પાને હું બિલકુલ નથી ગમતી. એ તો કહેતા હતા કે પૂજાને રસ્તે રઝળતી મૂકી દેજો, પણ મારા મમ્મી મને તમારા ઘરે મૂકી ગયા. હે ભગવાન, હા તો ગજબ કહેવાય. દીકરીઓ નથી ગમતી? દીકરી જન્મી એટલે આમ રસ્તે રઝળતી મૂકી દેવાની? આ સાગરે જળ જેવો કહેવાય. આ બિચારી દીકરીનો શું દોષ છે? ત્યાં દીકરીને તરછોડવા તૈયાર થઈ ગયો. પ્રવીણ, આપણા સમાજના લોકોનું આ જ તો સૌથી મોટું દુઃખ છે. દીકરીઓ કોઈને નથી ગમતી, બધાને દીકરાઓ જોઈએ છે. અને બસ આ જ સમાજની માનસિકતાને લીધે કેટલીય દીકરીઓ અનાથ આશ્રમ ભેગી થઈ ગઈ છે, અને કેટલીક રસ્તે રઝળતી થઈ ગઈ છે. અને કેટલીક દીકરીઓના તો કેટલા ગંભીર પરિણામ આવ્યા છે ને, એ તો બોલતા શરમ આવે છે. હવે એ બધું તો સમજ્યા, પણ આ દીકરીનો હવે કરીશું શું આપણે? બેટા, તારા કુટુંબમાં હવે કોણ કોણ છે? ના, મારા પપ્પાના પરિવારમાં બીજું કોઈ સગુવાલું નથી. બેટા, તારા નાનાના પરિવારમાં મામા, મામી, માસી એવું કોઈ? મારા એક નાના છે, પણ મામા મામી બીજું કોઈ નથી. બેટા, તારા નાનાનું ઘર તે જોયું છે? તો ત્યાં અમે તને મૂકી જઈએ. ના અંકલ, મેં મારા નાનાનું ઘર નથી જોયું. ભગવાન પણ ખરેખર કેટલો ક્રૂર છે, નહીં પ્રવીણ? મારા જેવી અભાગણી સ્ત્રી બાળક માટે ઝંખી રહી છે, અરે બાળક માટે મરી રહી છે. અને બીજી બાજુ ભગવાને જેને બાળક આપ્યું છે એની એને કદર નથી. પ્રવીણ, આ દીકરીને હવે આપણે ક્યાંય મૂકવા નહીં છીએ. એને આપણી ભેગી જ રાખશું. કોઈ વાંધો નહીં રાધા, તારી આવી ઈચ્છા છે તો ભલે ને આપણે સાથે રહી, મને કોઈ વાંધો નથી. સાંભળ્યું ને ડોક્ટરે શું કહ્યું? તું હવે ક્યારેય માં નહીં બની શકે. ખામી તારામાં છે. આ બધા તમને તમારા પાપ નડે છે. તમે મારી છોકરીને રસ્તે રઝળતી કરી દીધી, મા બાપ હોવા છતાં એને અનાથ કરી દીધી. એ પાપ નડે છે તમને. સાલી કપાતર, એક તો તું મને એક છોકરો નથી આપી શકતી, અને ઉપરથી મારી સામે જીભ ચલાવે છે. તારે જે કરવું હોય તે કર, જે ડોક્ટર પાસે જવું હોય ત્યાં જા, પણ મને એક છોકરો જોઈએ. હું હવે કોઈ ડોક્ટર પાસે નથી જવાની. થાકી ગઈ છું હું ડોક્ટર પાસે જઈને. તમે સંતાન વગર રહેશો ને તો જ તમને ભાન થશે કે તમે તમારી દીકરીને તળ છોડીને કેટલી મોટી ભૂલ કરી છે. સાલી કપાતર, એક તો તું મને એક દીકરો નથી આપી શકતી, અને ઉપરથી મારી સામે જીભ ચલાવે છે. તારે જે કરવું હોય તે કર, જે ડોક્ટર પાસે જવું હોય ત્યાં જા, પણ મને એક દીકરો જોઈએ. જો તું ડોક્ટર પાસે ન જવાની હોય, તું મને દીકરો જ ન આપવાની હોય, તો મારે તારું આ ઘરમાં કઈ કામ નથી. નીકળ આ ઘરમાંથી, ચલ જા. બેટી છે શું? ચલ નીકળ, નીકળ મારા ઘરમાંથી, ને પાછી ન આવતી ક્યારે. સાગે 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 સાગે
વિહાય કામાનયઃ સર્વાનો ઉમા સ્વરતી નિસ્પૃહ નિર્મમો નિર્હદારઃ સુશાંતિ મધી ગચ્છતિ. જે પુરુષ સગળી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિસરે છે ને, તે જ શાંતિ પામે છે. અર્થાત તે શાંતિ પામેલો છે. જે શાંતિને પામે છે અર્થાત તે શાંતિનો પામેલો જ છે. પપ્પા, અરે બેટા, શાંતિ શાંતિ કેમ રડે છે તું એટલી બધી? હે બેટા, શું થયું? ચાલ અહીંયા બેસ, પહેલા બેસ. શું થયું? વાત કર મને, કેમ રડે છે? અરે બેટા, તું પેલા રડવાનું બંધ કર અને મને શાંતિથી વાત કર. શું થયું છે? શું વાત કરે છે બેટા? સાગરે 1 વર્ષથી તારી દીકરી નામ રઝળતી મૂકી દીધી છે? હા પપ્પા, અને સાગરે આજે મને પણ ઘરની બહાર કાઢી મૂકી છે. પપ્પા, મારે મારી દીકરીને પાછી લેવા જવું છે, પણ મારા પગ નથી ઉપડતા. તમે મારી સાથે આવો ને પપ્પા. પેલા રડવાનું બંધ કર અને શાંત થઈ જા. હું તારી સાથે અત્યારે જ આવું છું અને આપણી પૂજા દીકરીને લઈ આવીએ. ચાલ મારી સાથે, ચાલ બેટા. પૂજા, મારી દીકરી. પાયલ, તને તારી લાડકવાઈ દીકરી આટલી બધી જ વાલી હતી તો એને મૂકીને શું કામ જતી રહી હતી? અને પોતાની દીકરીને કોકના ભરોસે મૂકીને જતા તારો જીવ કેવી રીતે ચાલ્યો? પાયલ, બધું શાંતિથી વાત કરીએ. તું બેસ તો ખરી. અહીંયા આવતી રહે બેટા. રાધાબેન, જીવ તો મારો ન હતો ચાલ્યો. રાધાબેન, મારી છોકરીને આમ એકલી મૂકી દેતા મારું કાળજું કપાઈ ગયું હતું. પણ મારું નફ્ફટ પતિ મારી દીકરીને એની સાથે રાખવા બિલકુલ તૈયાર ન હતો, કારણ કે એમને પૂજા ગમતી જ નહોતી. તો પછી તારે તારા પતિને છોડી દેવો જોઈએ, તારી દીકરીને નહીં. કારણ કે જે પુરુષને પોતાના સગા સંતાન વાળા ન હોય એ પુરુષ સાથે રહેવાનો કોઈ અર્થ જ નથી. એટલે જ તો આજે નરાધમનું ઘર છોડીને આવી છું. હવે હું ને મારી દીકરી હંમેશા એક સાથે જ રહીશું. રાધાબેન, તમે અત્યાર સુધી મારી દીકરીને સાચવીને રાખી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બેન, હવે તમે રજા આપો તો મારી દીકરીને મારી સાથે લઈ જાઉં. ઠીક છે, લઈ જા તારી દીકરીને તારી સાથે, અને હવે એને સંભાળીને રાખજે. કંઈ પણ કામકાજ હોય તો આવજે પાછી. રાધાબેન, પ્રવીણભાઈ, આજનો સમય એવો છે કે કોઈ કોઈનું કોઈ કામ કરવા તૈયાર નથી. છતાં પણ તમે અમારી દીકરી અને દીકરીને તમે રાખી જે હાંચવી છે તે બદલ તમારો પણ અમે આભારી છીએ. ખૂબ ખૂબ આભાર બેન. અરે ના ના ભાઈ, અમે તો અમારો પાડોશી ધર્મ નિભાવીએ છીએ. ચાલ બેટા, આપણે ઘરે ચાલ. જય શ્રી કૃષ્ણ. ખરેખર આ દીકરી થોડા સમયમાં ઘણી બધી માયા લગાડી ગઈ, પણ આપણે સંતાન નથી એનું મને જરાય દુઃખ નથી. ખુશી તો એ વાતની છે
કે પૂજાને એની મમ્મી મળી ગઈ, એનો પરિવાર મળી ગયો. બેસ અહીંયા બેટા. મારી ડાય દીકરી આવી ગઈ દાદાના ઘરે પાછી. હવે ખુશ ને બેટા? અરે સાગર કુમાર, તમે અહીંયા શું કામ આવ્યા છો? અરે ઉપકાર માનો પેલા પ્રવીણભાઈ કે રાધાબેનનો, જે પોતાની દીકરી ન હોવા છતાં એની પાસે 1 વર્ષ સુધી રાખી અને તમે એને ઘરની બહાર કાઢી મૂકી. હું માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે, પણ પાયલ, હું તને લેવા આવ્યો છું. ચાલ મારી સાથે. મારે હવે તમારા ઘરે નથી જવું. ચાલ્યા જાઓ અહીંયાથી. પ્લીઝ પાયલ, સમજવાની કોશિશ કર. તારા ગયા પછી મેં ડોક્ટરના રિપોર્ટ શાંતિથી જોયા, ત્યારે મને ખબર પડી કે તારામાં કોઈ ખામી નથી, ખામી મારામાં છે. હવે હું તને બીજું સંતાન આપી શકું એમ નથી. મને માફ કરી દે અને પૂજાને લઈને ચાલને મારી સાથે, પ્લીઝ. સાગર, જે વ્યક્તિ દીકરા દીકરીમાં ભેદ રાખતો હોય, પોતાની દીકરીને તર છોડીને જરાય અચકાતો ન હોય, એવા જાલિમ માણસ સાથે રહીને મારે મારી જિંદગી નરક નથી કરવી. હવે હું અહીં જ મારી દીકરી સાથે મારા પપ્પાના ઘરે રહીશું. મારે હવે તમારી સાથે કોઈ કાળે નથી રહેવું. જતા રહો અહીંથી. હું તમારું મોઢું જોવા નથી માંગતી. પણ પાયલ, મારી વાત તો સાંભળ. બસ એકવાર કીધું ને કે મારી દીકરી તારું મોઢું જોવા નથી માંગતી, તો શું કામ પાછળ પડશે? ચાલ નીકળી જા મારા ઘરમાંથી. ચાલ નીકળ. પણ પપ્પા, બસ કીધું ને, નીકળી જવાનું એટલે નીકળી જવાનું. પૂજા દીકરા, જઈ શકો છો. છોડ બધાય બધું. બેસ. આપણે બધું ભૂલી જવાનું છે. હેપી થઈ જા. તારી સાથે શું ને બેટા? ખુશ થઈને જિંદગી જેવો એ યાદ નહીં કરવું. જે ગયું તે ભૂતકાળ સમજીને ભૂલી જવાનું. બેટા